नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट। જે પાછલા 12 વર્ષમાં ક્યારેય નથી થયું એ આખરે થયું। પહેલીવાર મોદી સરકારના કોઈ મંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું। કહેવાઈ રહ્યું છે કે રાજીનામું આપ્યું છે, પણ આખો દેશ જાણે છે કે આપવામાં આવ્યું છે કે પછી રાજીનામું લેવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપ્યું છે, પણ આખરે કેમ મોદી સરકારે ઝૂકવું પડ્યું? એ સરકાર જે ક્યારેય પારોઠના પગલાં નથી ભરતી। જ્યારે આ બધો જ વિવાદ ઊભો થયો ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો અથવા તો કરવામાં આવ્યો હતો। રાજનાથસિંહનો એ વિડીયો હતો ને, જેમાં રાજનાથસિંહ કહી રહ્યા હતા કે આ યુપીએ સરકાર નથી, અહીંયા મંત્રીઓ રાજીનામા નથી આપતા। અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે, કેટલાય પણ મોટા આંદોલનો કેમ ન થયા હોય, ક્યારેય કોઈ મંત્રીનું રાજીનામું નથી લેવામાં આવ્યું, તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં કેમ આવ્યું એ સવાલ સૌથી મોટો છે। ખેડૂતોનું આંદોલન 14 મહિના ચાલ્યું હતું, પણ એમ છતાં પણ સરકાર વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં રહી। એ પછી પણ ઘણા બધા આંદોલનો રહ્યા। મોદી સરકારની એક જ સ્ટ્રેટેજી રહી છે, વેઇટ એન્ડ વોચ। જ્યાં સુધી પોતાનો કોર વોટર ન હલે ત્યાં સુધી મોદી સરકાર કોઈ પગલાં લેતી નથી। તો પછી આ વખતે જેનઝી સામે કેમ મોદી સરકાર ડગી ગઈ? કેમ મોદી સરકારે પારોઠના પગલાં લેવા પડ્યા? કેમ મોદી સરકારે શિક્ષણ મંત્રીનું રાજીનામું આખરે લેવું પડ્યું? કારણ કે હજી થોડા સમય પહેલા જ્યારે આ વિરોધ ચાલી રહ્યો હતો એ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનના જન્મદિવસે એમને શુભકામના પણ આપી હતી અને લખ્યું પણ હતું કે નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં ધર્મેન્દ્ર પ્રધાનનું મહત્તમ યોગદાન અને અમૂલ્ય યોગદાન છે। એમના ભરપેટ વખાણ પણ કર્યા હતા અને એ વખતે એક અંદાજ બેઠો હતો કે ધર્મેન્દ્ર પ્રધાનનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે। તો પછી આખરે એવું શું થયું કે આજે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે? ઘણા બધા કારણો છે આની પાછળના। જો કે મોદી સરકારની જો સ્ટ્રેટેજીની વાત કરીએ તો મોદી સરકારની સ્ટ્રેટેજી એ રહી છે કે જ્યારે પણ કોઈ પણ આંદોલન થાય તો એમાં ભાગલા પાડી દેવામાં આવે છે। પાટીદાર આંદોલનથી લઈ અને તમે કોઈ પણ આંદોલનમાં જોઈ લો, ટેગ લગાડી દેવામાં આવે છે। આ લેફ્ટિસ્ટ છે, આ એન્ટી નેશનલ છે। સોનમ વાંગચુક જે આંદોલનનો ચહેરો બન્યા હતા, પણ એક રિપોર્ટ એવો છે કે 90 થી 95% જેનઝીને કોઈ ફરક નથી પડતો કે આંદોલનની આગેવાની કોણ લે છે। અને એક સર્વે પ્રમાણે એ પણ ખબર પડી છે કે 90 થી 95% જેનઝી જે આંદોલનમાં જોડાયા હતા, જેમણે લાઠીઓ ખાધી, જેમણે પ્રોટેસ્ટ કર્યો હતો, એ સોનમ વાંગચુકને ઓળખતા પણ નથી અથવા તો ઓળખવા માંગતા પણ નથી। એમને બસ પોતાની સાથે જે થયું છે એનો ન્યાય જોઈએ છે। અને આની સાથે એક રીઝન એ પણ છે કે આ રાજીનામું કેમ લેવામાં આવ્યું। પણ વાત સોનમ વાંગચુકના જે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત હતી, એ વખતે પણ એમની પર એનએસએ લગાડી દેવામાં આવ્યો, જેલમાં ધકેલી દેવામાં આવ્યા। એ વખતે 21 દિવસના ઉપવાસ એમણે કર્યા હતા। અને આવા કેટલાય આંદોલનો, ખેડૂત આંદોલનની અંદર તમે જુઓ, ખાલિસ્તાનની એન્ટ્રી કરાવવામાં આવી, એની સાથે ખેડૂતો પીઝા કેમ ખાય છે, મોંઘી ગાડીઓ ક્યાંથી આવે છે, ઘણા બધા પ્રોપેગન્ડા કરવામાં આવ્યા હતા। અને આખરે જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે એ 3 કાયદા પાછા ખેંચવામાં આવ્યા હતા। મોદી સરકાર અત્યાર સુધીનો ઇતિહાસ છે કે એની મરજી પ્રમાણે કોઈ પણ આંદોલન સાથે વર્તતી આવી છે, પણ આ પહેલું ઉદાહરણ છે કે જ્યારે મોદી સરકારે પારોઠના પગલાં ભરવા પડ્યા છે। સામે ના કોઈ ઇલેક્શન છે, કશું જ નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 વિડીયો 3 દિવસ પહેલા અડધી રાત્રે 12 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ ઉપરથી સેલ્ફી વિડીયો બનાવ્યો હતો અને મિત્રો કહેતા, વડાપ્રધાન મોદી ફ્રેન્ડ્સ કહેતા જોવા મળ્યા અને જેનઝીને સંબોધન કર્યું। એ પછી ગઈકાલે ફરી એકવાર એક વિડીયો આવ્યો, એ પણ વડાપ્રધાને પોતાની રીતે જ શૂટ કર્યો, ના કોઈ કેમેરામેન, ના કોઈ ટેલિપ્રોમ્પ્ટર, કશું જ નહીં, અને પોતાની રીતે વિડીયો કર્યો અને જેનઝીનો આભાર માન્યો હતો। આખરે જેનઝીની સામે કેમ ઝૂકવું પડ્યું? જવાબ જો શોધવા જઈએ તો જવાબ બાંગ્લાદેશમાંથી મળે, જવાબ શ્રીલંકામાંથી મળે, જવાબ નેપાળમાંથી મળે। આપણા પાડોશમાં જ આ જેનઝીની તાકાતના પરચા આપણને મળેલા છે। આ જ્યારે લાઠીચાર્જ થયો, એ લાઠીચાર્જની પહેલા જ વાતચીત થઈ શકતી હતી। જો લાઠીચાર્જ પછી વાતચીતના દરવાજા ખોલવામાં આવ્યા, જો પહેલા ખોલવામાં આવ્યા હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત। કેટલાય વિદ્યાર્થીઓના માથા ફાટ્યા, પગ તૂટ્યા, હાડકા ખોખરા થઈ ગયા। આપણે શું નથી થયું એ સવાલ છે ને, આપણે બધું જ જોયું છે, એ બધું જ આપણે જાણીએ પણ છીએ કે એ જ્યારે પ્રોટેસ્ટ થયો સંસદ માર્ચ સુધીનો, તો એમાં જેનઝી પર કેવો બર્બર અત્યાચાર કરવામાં આવ્યો। ન માત્ર દેશમાં પણ આખી દુનિયામાં એના પડઘા પડ્યા। જ્યાં જ્યાં ડેમોક્રેસી છે એ દરેક રાષ્ટ્રમાંથી ફિટકાર વરસી। સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં મોદી સરકાર માહેર છે। બધી જ જગ્યાએથી જો ફિટકાર વરસે છે, મોદી સરકારને નીચા જોણું થાય છે,
તો ઘણી બધી અસરો એની લાંબા ગાળાની ટૂંકા ગાળાની પડી શકે છે. અને સૌથી મોટો ડર કે જો આ જેનઝી વિફર્યા તો કંઈ પણ કરી શકે છે. આ જેનઝીમાં એટલી તાકાત છે કે સરકારો પણ ઉથલાવી શકે છે. આ તો ખાલી અમુક જેનઝી આવ્યા હતા, હજી હજારોની સંખ્યામાં હતા. કઈ કેટલાય હતા કે જે એમના ઘરમાં હતા. 22 લાખ જેનઝી, અને એને 4 વડે ગુણો. એમના પરિવારમાં એકમાં 4 તમે જેનઝી ગણો ને એવી રીતે જો તમે ગુણો તો કરોડો સુધી આ સંખ્યા પહોંચે છે. અને જો આ કરોડો જેનઝી બહાર નીકળી જાય તો શું થાય? ધમકી એ પણ આપવામાં આવી હતી કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર ઉથલાવી દેવામાં આવશે. વડાપ્રધાનના રાજીનામા સુદ્ધાની માંગ થઈ શકે છે. આ બધી જ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. અને પહેલી વાર એવું જોવા મળ્યું કે આખું વિપક્ષ એક સાથે સંગઠિત થયું હતું બહુ જ વખત પછી. ઇન્ડિયા ગઠબંધન કહેવા માટે ગઠબંધન છે, પણ એકબીજાની ટાંટિયા ખેંચ હંમેશા એમાં ચાલતી હોય છે. ક્યારેક પોસ્ટર ચાલતું હોય, ક્યારેક પ્રધાનમંત્રી કોણ બનશે એની ચર્ચા ને એની રેસ અને એકબીજાને પછાડવાની વાતો. દિલ્હીમાં એક સાથે હોય, રાજ્યની અંદર આખું ગઠબંધન વેરવિખેર દેખાય. રાજ્યોની ચૂંટણીમાં બધા જ અલગ અલગ દેખાય, પણ આ વખતે આ નીટના મામલામાં વિપક્ષ સંગઠિત થયું. સરકારે આ બધી જ તાકાતો ભેગી થતી જોઈ, અને એ બધી જ તાકાત ભેગી થતી જોયા પછી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું છે એવી વાત મળી રહી છે. ભલે કહેવામાં આવશે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, પણ રાજીનામું લેવામાં આવ્યું છે એમાં પણ કોઈ બેમત નથી. અને હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ જુવાળ શિક્ષણ મંત્રીના રાજીનામા પછી બંધ થશે? કારણ કે વડાપ્રધાને જે વિડીયો બનાવ્યા હતા, સેલ્ફી વિડીયો, એમાં ઘણી બધી વાત કરી હતી. કેવા પગલાં લેવામાં આવશે, શું કરવામાં આવશે, પણ એક મજબૂત શિક્ષણ નીતિ બનાવવાની ખૂબ જરૂર છે. અને એ શિક્ષણ નીતિ એટલા માટે બનાવવાની જરૂર છે કારણ કે કેટલાક એવા દલાલો બેઠા છે જેમના મૂળિયા સરકાર સુધી, દિલ્હીના એ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સુધી પહોંચેલા છે. રાયસીના હિલ સુધી જેમના મૂળિયા પહોંચેલા છે, એમને ત્યાંથી ઉખાડી ફેંકવાની જરૂર છે. શું એ નીતિ સરકાર બનાવી શકશે? એ સવાલ છે. અને એવું નથી કે આ વાત કોઈનાથી છુપી છે. આ જેનઝી આ વાત બહુ જ સારી રીતે જાણે છે કે રાયસીના હિલના નોર્થ અને સાઉથ બ્લોક સુધી કયા કયા દલાલોના કેવા કેવા મૂળિયાઓ પહોંચેલા છે. અને આગળ જતા કદાચ એટલા માટે જ આશંકા સેવાઈ રહી છે કે આ આંદોલન અહીંયા ખતમ નહીં થાય જ્યાં સુધી એ શિક્ષણને રોડતા દલાલોને ખતમ કરવામાં નહીં આવે, એમના મૂળિયા નોર્થ બ્લોક સાઉથ બ્લોકમાંથી ખેંચીને બહાર નહીં કાઢવામાં આવે, જ્યાં સુધી આ પેપર લીક નહીં થાય એવી કોઈ ખાસ લેખિત ગેરંટી નહીં આપવામાં આવે, ત્યાં સુધી નથી લાગતું કે આ જેનઝી શાંત થશે. કારણ કે સવાલ એમના ભવિષ્યનો છે, સવાલ આ દેશના ભવિષ્યનો છે. મોટા ઉપાડે કહેવાય છે ને કે આજનો યુવાન આવતીકાલનું ભારત છે. અને ભારત સૌભાગ્યશાળી છે કે સૌથી યુવાન દેશ છે. પણ એ જ યુવાનો સાથે શું થઈ રહ્યું છે એ યુવાનો હવે સારી રીતે જાણી ચૂક્યા છે. યુવા જાગી ચૂક્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે, પણ આગળ શું એની રૂપરેખા મેં તમને એક ઝલક આપી છે. બની શકે કે આજ ભવિષ્યની અંદર પણ થાય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો છે તો લાઈક અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ.